તો વડોદરાના ભાયલી ગામ નજીક સગીરા પર ગેંગ રેપની ઘટના બાદ કોંગ્રેસ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા એસપી ઓફિસ ખાતે રજૂઆત કરી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ભાયલી ગામ નજીક અવાવરુ જગ્યા પર સગીરા સાથે ગેંગરેપની ઘટના બાદ કોંગ્રેસે સરકાર સામે સવાલો ઊભા કર્યા છે। પાલિકામાં કોંગ્રેસ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ વડોદરા જિલ્લા એસપી ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આ સાથે જ સરકાર પર આકરા પ્રહારો કરી ઘટનાને વખોડી કસૂરવારો સામે જલ્દીમાં જલ્દી આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। પહેલી વાત તો આ ઘટના નિંદનીય છે, એને અમે વખોડીએ છીએ, કોંગ્રેસ પાર્ટી બી વખોડે છે। પણ કોઈ પણ નેતા હંમેશા લોકોની વચ્ચે ફરતો હોય, લોકોની લાગણી હોય તો ગમે તેવા સ્ટેટમેન્ટ મંચ ઉપર ચડીને આપી દે કે આખી રાત ગરબા કરો કે આ કરો। પણ જે ડિપાર્ટમેન્ટ સ્વતંત્ર છે, જે જાનમાલની સુરક્ષા કરવા માટે બંધાયેલો છે, એ ડિપાર્ટમેન્ટને સાથે તમે આપલે કરી, વાર્તાઓની આપલે કરી। એ ડિપાર્ટમેન્ટ શું કહે છે? એક તો ડિપાર્ટમેન્ટની પાસે સંખ્યા ઓછી, જેટલા માણસો એની સાથે સાથે નેતા મંચ ઉપર ચડીને આખી રાત ગરબા થશે તો પછી એના માટે બંદોબસ્ત હોવો જોઈએ। દીકરીઓની રક્ષા કરવા માટે તમારી પાસે શું વ્યવસ્થા છે? વાહનો એટલી નથી, એટલા તમારા સીસીટીવી કેમેરા નથી, અને ગમે ત્યારે આવો બનાવ બની જાય તો તમે પાસે ખાલી હાથ અદ્ધર કરી દો, એ નહીં ચાલે ભાઈ। એ દીકરીને જે કંઈ બી નુકસાન થયું હોય, જે કંઈ એનું અપમાન થયું હોય, જે કંઈ સમાજમાં બદનામી થઈ હોય, એની ભરપાઈ તમે કરી શકવાનો છો કોઈ નેતા? એટલે કડકાઈથી કામ લો અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એના ઉપર સખતમાં સખત પગલાં લો, એવી કોંગ્રેસ પાર્ટીની માંગ છે। તમે શું કહેશો? હું એ જ કહું છું કે આ પ્રમાણના જો કેસો હમણાં વધતા જાય છે, હવે આપણી દીકરીઓ, અમારી પણ બેબી છે, હવે મને બીક લાગે છે કે તો આપણે બહુ ફ્રીડમ હતું ગુજરાતમાં, બરોડામાં ખાસ કરીને કે નવરાત્રિમાં બરોડાની છોકરીઓને એકદમ લહેર હતી કે જ્યારે મન ફાવે ત્યારે ગરબા કરવા જાય ને આવે, કોઈ દિવસ કોઈ જગ્યાએ બીક નહોતી। પણ આ બધા બનાવ પછી એવું લાગે છે કે હવે આપણે આપણી છોકરીઓને સાચવી રાખવું પડે। અહીં જરાય સુરક્ષા નથી, તો પોલીસ કર્મીઓનો અછાત છે, પોલીસ કર્મીઓ ભરતી નથી થતી, અને એ લોકો જેટલી સંખ્યામાં છે એટલી સંખ્યા બધી જગ્યા પહોંચી નથી વળી શકતા। બીજું ટેકનોલોજીનો જે યુઝ છે, સીસીટીવી બધી જગ્યા નથી, બધી જગ્યા સ્ટ્રીટ લાઇટ્સ નથી, સૌથી મોટી આખી બેસિક પ્રોબ્લેમ કે સ્ટ્રીટ લાઇટ નથી મોટા એરિયાઝમાં, તો ત્યાં તમને કેવી રીતે તમે સાચવશો છોકરીઓને? અને આજ હમણાં નવરાત્રિમાં છોકરીઓ ગરબા નહીં નીકળે તો ક્યારે જશે? આજે અમારે ગુજરાતના લેવલ કે ગુજરાત મોડલમાં ફ્રીડમ છે, ક્યાં દેખાય છે હમણાં ફ્રીડમ? આ ફ્રીડમમાં તો હવે જોખમ છે, અને આ જોખમથી જો આપણે આપણી છોકરીઓને ના બચાવી શકીએ તો આપણા માટે બહુ શરમનાક વસ્તુ છે। આજે આવેદનપત્ર આપ્યું, શું કીધું? એસપી સાહેબે એમની પ્રમાણમાં જે લાગણી એમને વ્યવસ્થા કરવી જોઈએ કરી છે, અને જે પ્રયત્ન એમને કરવા જોઈએ, અમે એમને એ જ કહ્યું છે કે એક્સ્ટ્રા ગાડીઓ છોડો, તમારી પેટ્રોલ વેનિંગ વધારીશું, જે એરિયાઝમાં લાઇટ્સ, સ્ટ્રીટ લાઇટ્સ નથી, જે એરિયાઝમાં સીસીટીવી કેમેરા નથી, અને હમણાં બધા છોકરાઓ છોકરીઓ બધા રમે જ છે, રમવા નીકળે જ છે નવરાત્રિમાં, તો પ્લીઝ તમારું પેટ્રોલિંગ વધારો, એ જ અમારા માટે સૌથી મહત્વની વાત છે।